લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગઈકાલે પોતાની વધુ એક યાદી જાહેર કરી દીધી હતી, જેમાં સૌરાષ્ટ્રની 2 સહિત કુલ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। જ્યારે સૌરાષ્ટ્રના પાટનગર સમા, રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગરના ઉમેદવારને લઈ અને કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે। તો રાજકોટ બેઠક પર છેલ્લી ઘડી સુધી ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નામ મોખરે હતું, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતા રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ટિકિટને લઈ અને 3 જૂથ સક્રિય થતા જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે, જેમાં લેવા પાટીદાર, કોળી સમાજ અથવા તો બ્રાહ્મણ સમાજના ઉમેદવારની પસંદ કરી અને ચૂંટણી લડવામાં આવે તેવા સમીકરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે। જેથી શહેર કોંગ્રેસનું એક જૂથ કોળી સમાજથી વિક્રમ સોરાણી, તો એક જૂથ પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતા ડોક્ટર હેમાંગ વલસાડને લડાવવા માટે કહી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા અમર બખાઈ આપી રહ્યા છે। અમર, ચૂંટણીને લઈ અને જે ટિકિટો આપવામાં આવતી હોય છે, બેઠકો પર નામ જાહેર કરવામાં આવતા હોય છે, તેમાં કોંગ્રેસમાં સૌરાષ્ટ્રને લઈ અને હજુ પણ ક્યાં કોકડું ગૂંચવાયું છે, શું કહેશો? ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ જે લોકસભાની ચૂંટણીનું રણસિંગુ છે તે ફૂંકાઈ ગયું છે અને સૌરાષ્ટ્રની જે માનીતી બેઠક કહી શકાય અને સૌરાષ્ટ્રની જે પેટા બેઠક કહી શકાય તેવા રાજકોટમાં કોંગ્રેસ હજુ ઉમેદવાર જાહેર કરી શકી નથી। ખાસ કરીને જે રીતે ભાજપ પહેલા જે યાદી જાહેર કરે બાદમાં જ અમુક એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ બાદમાં છે તે પોતાના ઉમેદવારો ઉતારતી હોય છે। આ વખતે પણ એવું જ થયું છે કે કોંગ્રેસે 3 યાદી પોતાની જાહેર કરી દીધી છે, પરંતુ હજુ સુધી રાજકોટ, જૂનાગઢ કે સુરેન્દ્રનગરની અંદર પોતાના ઉમેદવાર જાહેર નથી કરી શકી। અંદરો અંદર પણ જૂથવાદ હોવાની છે તે વાત સામે આવી રહી છે। ગઈકાલ સુધીમાં જે આ યાદી જાહેર થઈ ત્યાં સુધી પરેશ ધાનાણી જે વિપક્ષી પૂર્વ વિપક્ષના નેતા હતા તેમનું નામ છે તે રાજકોટ બેઠક પરથી સામે આવી રહ્યું હતું, પરંતુ અંદરો અંદરના જૂથવાદના લીધે તે નામ અટકી ગયું હોવાનું સામે આવ્યું છે। હાલ તો ભાજપ દ્વારા જે રીતે પટેલ સમાજને ત્યાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ને આ વખતે પણ જે કેન્દ્રીય મંત્રી છે પરસોત્તમ રૂપાલા તેમને ઉતારવામાં આવ્યા છે, તો તેની સામે કોંગ્રેસ આ વખતે નવી ચાલ ચાલે તેવી પણ એક વાત સૂત્રોમાંથી આવી રહી છે અને તેને નકારી ન શકાય। કારણ કે દર વખતે સમાજ લેવલે જે ભાજપ પ્રથમ જે યાદી જાહેર કરતું હોય છે ને તેમાં પટેલ સમાજને તે પ્રાધાન્ય આપે છે, તો તે જ સમાજમાંથી કોંગ્રેસ પણ ઉમેદવાર ઉતારતી હોય છે, પરંતુ તે સફળતા 2019માં પણ નહોતી મળી। જેને લઈને હાલની અંદર જે રીતે કોંગ્રેસે પોતાના ઉમેદવાર રાજકોટની અંદર જાહેર નથી કર્યા અને તેમાં 3 નામ આવી રહ્યા છે। ખાસ કરીને જે સિનિયર નેતા છે હેમાંગ વસાવડા કોંગ્રેસના, તે બ્રહ્મ સમાજમાંથી આવે છે, તેમનું નામ પણ આવે છે ને એક જે જૂથ છે તેમના દ્વારા હેમાંગ વસાવડાની ભલામણ કરાય છે। બીજી તરફ જે વિક્રમ સોરાણી છે તે કોળી સમાજમાંથી આવે છે અને તેની પણ અન્ય એક જૂથ કોંગ્રેસનું છે તેમના દ્વારા ટિકિટ આપવા ભલામણ થઈ રહી છે। તો જે કોંગ્રેસના સિનિયર નેતા હેમાંગ વસાવડા છે તેને લડાવવા ભલામણ થઈ છે। હિતેશ વોરા જે પૂર્વ જિલ્લા કોંગ્રેસના રાજકોટના પ્રમુખ હતા તેમને લડાવવા પણ અન્ય એક જૂથ દ્વારા છે તે ભલામણ જે ઉપર લેવલે કોંગ્રેસમાં કરવામાં આવી છે। એટલે કોંગ્રેસની અંદર હાલ 3 જૂથવાદ છે, 3 જૂથ છે તે જોવા મળી રહ્યું છે અને હજુ પણ કોંગ્રેસનું જૂથવાદ છે આ ચૂંટણી નજીક આવી રહી છે, પરંતુ કોંગ્રેસનું જૂથવાદ હજુ પણ છે તે શાંત નથી થયું તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર જે મુખ્ય બેઠકો કહી શકાય ત્યાં હજી જાહેર નથી કરી શકી। જી બિલકુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ।